જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ તમામનું સ્વાગત કરું છું. આપણે જે ખાસ એક સિરીઝ શરૂ કરી છે જેને આપણે નામ આપ્યું છે સવાલ તો હોય જ, કે જેમાં હાલ આપણે અત્યારે બંધારણ વિષય ઉપર ખાસ ફોકસ કરી રહ્યા છીએ. કેમ તો કે બધી પરીક્ષામાં બંધારણ પૂછાતું હોય, તો જે લોકોને એમ થાય કે ભાઈ હરખી રીતે અમારે બંધારણ ભણી લેવું છે તો આ તમામ વિડીયો એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અગાઉના લેક્ચરમાં સ્વતંત્રતાનો અધિનિયમ એ અંતર્ગત 3 અનુચ્છેદ ભણ્યા હતા, 19(1)A, 19(1)B અને 19(1)C. જો તમે એ લેક્ચર નથી જોયો તો પહેલા એ લેક્ચર જોઈ લો, તો તમને બાકીનો આ લેક્ચરમાં વધારે મજા આવશે. તો બાકીના જે અનુચ્છેદ આપેલા છે સ્વતંત્રતાના અધિનિયમમાં આપણે એ આ લેક્ચરમાં કવર કરવાના છીએ. તમને ખ્યાલ છે કે ભાઈ પ્રમુખ એકેડમી હંમેશા પરીક્ષાલક્ષી કામ કરે છે. એ આપણી આ સવાલ તો હોય સિરીઝ હોય કે પછી બીજી એક સિરીઝ જેને આપણે નામ આપ્યું પરીક્ષા પ્રહાર. પરીક્ષા પ્રહારમાં આપણે શું કામ કરીએ તો કે ભાઈ MCQ સોલ્વ કરીએ, કોઈ સવાલ અને એની આજુબાજુની દરેક હોલિસ્ટિક બાબતો. ડન છે? તો આપણે વધારે સમય ન લેતા જોઈએ. પહેલા તમારા માટે 2 MCQ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. જો બહુ ઇમ્પોર્ટન્ટ સવાલો છે, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે અને આ સવાલોથી આપણને ખબર પણ પડે કે આપણો કેટલો કન્સેપ્ટ ક્લિયર છે. કે અનુચ્છેદ 19(1)D અને 19(1)E ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. કે વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર અનુચ્છેદ 19(1)D હેઠળ મૂળભૂત અધિકાર છે. અને બીજું વિધાન કે રાજ્ય અનુસૂચિત જાતિઓના હિતોના રક્ષણ માટે ભારતના કોઈ પણ ભાગમાં વસવાટ કરવાના અધિકાર પર પ્રતિબંધ મૂકી શકે છે. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને કે એક પણ નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કન્સેપ્ટ બહુ મહત્વનો. કોમેન્ટ બોક્સમાં તમે જવાબ આપો. બીજું કે કયો બંધારણીય સુધારો અનુચ્છેદ 19માં સહકારી મંડળીઓની રચનાનો અધિકાર ઉમેરે છે. તો આ જે સવાલ છે મેં તમને અગાઉના લેક્ચરની અંદર ભણાવી દીધેલો છે, બરાબર? તો એ પહેલા તમે જોઈ લેજો, તમને બહુ મજા આવશે, કેમ કે ઘણી બધી વખત આ સવાલ પરીક્ષામાં પૂછાઈ હોય. હવે આપણે જોઈએ 3 અનુચ્છેદ અગાઉના લેક્ચરમાં જોયા, બાકીના જે અનુચ્છેદ છે એ જોઈએ આ લેક્ચરમાં. અનુચ્છેદ 19(1)D મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા 19(1)A, પછી એકઠા થવાની સ્વતંત્રતા 19(1)B અને ત્યાર પછી આપણે 19(1)C ભણ્યા કે જેમાં આપણને સંગઠન રચવાની સ્વતંત્રતા હતી, કોઈ મંડળ રચવાની સ્વતંત્રતા હતી. અને હવે છે મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા 19(1)D માં. જોઈએ કે મૂળ જોગવાઈ કઈ કે ભારતના દરેક નાગરિકને ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં કોઈ પણ રીતે રોકટોક વગર હરવા ફરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ઇન શોર્ટ, તમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈ અરુણાચલ પ્રદેશ કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારની રોકટોક વગર હરી ફરી શકો તમે. એના માટે તમારે કોઈ વિઝાની રિક્વાયરમેન્ટ નથી. પણ તો તમને એમ થશે કે ભાઈ કોઈક જગ્યાએ તમે ન જઈ શકીએ અને ત્યાં અમારે પરમિશન લેવી પડે એવું હોય તો કે હા, ખાસ કેટલાક એવા ક્ષેત્રો, એવા કેટલાક વિસ્તારો કે જે કેટલાક સેન્સિટિવ ઝોન હોય તો ત્યાં જવા માટે પરમિશનની રિક્વાયરમેન્ટ હોય. ભાઈ તમને એમ કીધું કે ભાઈ રોકટોક વગર તમે ગમે ત્યાં જઈ શકો. તમને એમ થાય કે ભાઈ મારે તિહાડ જેલમાં આંટો મારો, અહીંયા જઈ શકું, એટલે ભાઈ ન જઈ શકાય. તમને એમ થાય કે ભાઈ મને તો કીધું છે કોઈ પણ સ્થળે તમે રોકટોક વગર ફરી શકો. તો જ્યાં ભારતના પરમાણુ બોમ્બ છે ને ત્યાં મારે જોવા જવું છે અને મારે ચેક કરવું છે કે આ ફૂટે કે ન ફૂટે, એટલે એમ ન જઈએ કઈ, બરાબર? આ અધિકાર એક મર્યાદામાં હોય, એક બાઉન્ડ્રીમાં હોય કે આટલી મર્યાદામાં તમે આ અધિકારનો ઉપયોગ કરી શકો. અને અહીંયા જે વાત થઈ એ મોટા ભાગે એટલે કે 95% વિસ્તારમાં તમે જઈ શકો, કોઈ વાંધો નથી એમાં. પણ કેટલાક પ્રતિબંધ હોય ત્યાં ન જઈ શકો. તમને એમ થાય ભાઈ રાષ્ટ્રપતિ ભવનમાં મારે ઠેઠ બધું મારે એક્સેસ જોઈને મારે બધે આંટો મારવા, એવું ન હોય. કેટલાકમાં પ્રાઇવસી વગેરે કારણોસર, સુરક્ષા કારણોસર પ્રતિબંધ મૂક્યો, ભાઈ તમે અહીંથી આગળ નહીં આવી શકો, આટલા વિસ્તારમાં તમે આવી શકશો. કન્ફર્મ? જો કે દેશની અંદર હરવું ફરવું 19(1)D તમને અહીંયા કીધું જ છે કે મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. એટલે ક્યાંની વાત થાય છે? દેશની અંદરની વાત થાય છે. આપણે એને જોઈએ વ્યવસ્થિત રીતે, બરાબર? તો અહીંયા તમારે દેશમાં હરવું ફરવું હોય તો તમને 19(1)D આપવામાં આવેલો છે કે જાઓ જીલે અપની જિંદગી, મોજ કરો, ફરો, અંદર કાંઈ વાંધો નહીં. પણ હવે તમને થાય કે ભાઈ મારે બહાર ફરવા જવું છે. બહાર એટલે ક્યાં? તો કે અહીંયાથી મારે દુબઈ આવી જવું છે, અહીંયા દુબઈ. તો એ હરવા ફરવામાં આવે તો કે આપણે કેવી ફરવા જવું, ભાઈ દુબઈ જવું છે, બરાબર, બુર્જ ખલીફા જોવી છે. પણ એ વિદેશ યાત્રા થઈ ગઈ, એક્સટર્નલ મૂવમેન્ટ થઈ ગઈ.
તો એ પણ તમે હરીફરી શકો, કોઈ વાંધો નથી. પણ એ 19(1)D માં નહીં આવે, શેમાં આવશે? અનુચ્છેદ 21 આર્ટિકલ 21 એમાં આવશે કે દેશની બહાર જવું કે પાછા આવવું એટલે કે વિદેશ પ્રવાહનો અધિકાર એ અનુચ્છેદ 21 અંતર્ગત આપવામાં આવેલો છે. તો અનુચ્છેદ 21 તો બહુ મોટો અધિકાર છે, બરાબર. સ્વતંત્રતા એમાં તો ઘણી બધી સ્વતંત્રતાઓ આપેલી છે, બહુ મોટો અધિકાર છે. આપણે એ પણ ડિટેલમાં ભણશું આવનારા લેક્ચરમાં. તો અહીંયા આ બે મુદ્દાઓ મહત્વના છે. તો 19(1)D મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, પણ ક્યાં? તો કે દેશમાં રહીને. અને એમાં પણ કેટલાક રિસ્ટ્રિક્શન્સ ખરા, જેમ કે તમે કોઈ કાશ્મીરના વિસ્તારમાં જાઓ કે નોર્થ ઇસ્ટમાં કેટલાક વિસ્તારમાં જાઓ તો ત્યાં તમારે ઇનર લાઇન પરમિટ લેવી પડે. શું લેવું પડે? ઇનર લાઇન પરમિટ. શા માટે? તો કે ભાઈ એ વિસ્તારમાં જે તે ત્યાંના સ્થાનિક લોકો છે એમની સુરક્ષાને વગેરે ધ્યાનમાં રાખીને આ પ્રકારની પરમિટ લેવામાં આવતી હોય. આટલું સમજાય છે બધાને? સીધું સાદું સરળ. તો જુઓ તમે કે આ અધિકાર ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન, તો કે હા, સામાન્ય જનતાના હિતમાં, જેમ કે કાયદો વ્યવસ્થા, જાહેર આરોગ્ય, ગુનેગારો સંબંધિત કોઈ બાબતો હોય તો ત્યાં એ સમય તમને આ અધિકાર ઉપર તરાપ મારી શકાય. કેમ? તમે ઉદાહરણ સમજો કે કોવિડ આવ્યો હતો તો ત્યારે તમારો અધિકાર ક્યાં ગયો હતો ભાઈ? ત્યારે સરકારે કીધું હતું ભાઈ ઘરની બહાર નીકળવાનું નથી. પછી ધીરે ધીરે એમાં રિલેક્સેશન આપ્યું કે ભાઈ સવારે 10 વાગ્યા સુધી નીકળી શકો અને સાંજે 7 વાગ્યા પછી તમે નીકળી શકશો. ખ્યાલ આવે છે તમને? તો કહેવાનો મતલબ કે ક્યારેક જાહેર આરોગ્ય કે કોવિડ જેવી પરિસ્થિતિ હોય કે જ્યારે બધા લોકોના હિતને ધ્યાનમાં લાવવાનું હોય ત્યારે આ અધિકાર ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કે ભાઈ કોમી રમખાણો થયા છે એ દરમિયાન સરકાર નોટિફિકેશન જારી કરશે, એટલે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે કે ભાઈ આ વિસ્તારમાં હાલમાં થોડી વિકટ પરિસ્થિતિ છે, તમારે એ ક્ષેત્રમાં જવાનું નથી. તો તમે એમ ન કહો કે મારી હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર કાપ મૂકી દીધો, એના ઉપર પ્રતિબંધ મૂકી, એવું નથી. એ જાહેર હિત માટેની વાત છે. ત્યારબાદ જો અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે નોર્થ ઇસ્ટ ભારતના કેટલાક રાજ્યો, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમમાં, અંદમાન નિકોબારના કેટલાક વિસ્તારો, જેમ કે અંદમાન નિકોબારમાં એક ટાપુ છે જ્યાં સેન્ટિનેન્ટલ નામની પ્રજાતિ રહે છે. તમે આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. તો આ સેન્ટિનેન્ટલ્સ જે આદિવાસી મતલબ જે પ્રજાતિ રહે છે એમનો મૂળ દુનિયા સાથે એટલે કે આપણી બધા સાથે સંપર્ક જ નથી બિલકુલ. એ લોકો હજી હજારો વર્ષો જૂની પરંપરામાં જ જીવે છે, તીરકામઠા વાળા વિસ્તાર સમયમાં જ જીવે છે. તો હવે ત્યાં જવા માટે પ્રતિબંધ છે. પછી એવું ન કહે ભાઈ મને તો અધિકાર છે હું જઈ શકું, એમ નથી ભાઈ. એ લોકોને જે પરંપરા છે એ જાળવી રાખવા, એમના હિતોને સુરક્ષા માટે થઈને આ જરૂરી છે. ખ્યાલ આવ્યો? સરકારી પરવાનગી, ઇનર લાઇન પરમિટ, તો આ પ્રકારની પરવાનગી ક્યારેક જરૂર પડતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે હાલો હરવા ફરવાની સ્વતંત્રતા તો આવી ગઈ કે તમે ગમે અહીંયા હરો ફરો મોટા ભાગના કિસ્સામાં. પછી તમને એવું થાય કે તમે કોઈ જગ્યાએ ફરવા ગયા ને તમને રહેવાની અહીંયા મજા, ભાઈ હવે અહીંયા જ રહી જવું છે આપણે, બરાબર, હવે મારે ધૂણો અહીંયા જ પ્રગટાવી દેવો છે, એમ કે ભાઈ હવે અહીંયા રહેશું. તો વસવાટ કરવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા, કે તમે ગુજરાતમાં રહ્યો છો, કોઈ કામથી તમે મુંબઈ ગયા ને તમને માયાનગરી મુંબઈ સાથે બહુ લગાવ થઈ ગયો અને પછી તમે એમ કહો કે અહીંયા જ રહેવું, તમે રહી શકો, રહી શકાય ને. ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)E કીધેલું છે. તો અહીંયા બે શબ્દો છે, વસવાટ અને સ્થાયી. તમે અહીંયાથી બહાર નોકરી ધંધા માટે જાઓ, તમારું જે શહેર છે ત્યાંથી બીજા કોઈ શહેરમાં નોકરી ધંધા માટે જાઓ, વ્યવસાય વ્યાપાર માટે જાઓ, ભણવા માટે જાઓ, તો એને શું કહેવાય? એક પ્રકારે વસવાટ. ભણવા માટે થોડા સમય માટે તમે ગયા, ધંધો કરવા માટે થોડા સમય માટે તમે ગયા. પણ તમે એવું વિચારો કે ભાઈ હવે હું ગુજરાતમાં રહું છું ને મારે મુંબઈ જઈને સ્થાયી થવું છે, હું ત્યાં વસવાટ કરીશ, ત્યાં મારો ધંધો વગેરે કરીશ અને પરમનન્ટ ત્યાં જ રહીશ, તો એને કહેવાય સ્થાયી થવું. પછી તમારું રેશન કાર્ડ અહીંયાનું થઈ જાય, બરાબર. તો ટૂંક સમય માટે જઈએ એને વસવાટ અને લોંગ ટર્મ એને સ્થાયી. તો જો રહેવું અથવા વસવાટ કરવો તેનો અર્થ થાય કે દેશના કોઈ પણ ભાગમાં કામ ચલાવ ધોરણે ટેમ્પરરી બેઝ ઉપર જવું. આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં ભણવા જતા હોય 3-4 વર્ષ માટે, 4 વર્ષ કે 5 વર્ષ માટે. ખ્યાલ આવે તમને બધાને? પણ જ્યારે પરમનન્ટ સેટલમેન્ટની વાત થાય તો તમને જ્યાં તમારો બિઝનેસ ડેવલપ થાય પછી તમને થયું હવે અહીંયા જ રહી જાય, પછી રેશન કાર્ડ અહીંયાનું, મજા કરવાનું. ડન. તો આ બે બાબતો છે સમજવા જેવી.
હવે આ અધિકાર ઉપર પણ કેટલાક નિયંત્રણો, હમણાં જ આપણે વાત થઈ એમ કે સામાન્ય જનતાના હિતમાં જાહેર વ્યવસ્થા અને આરોગ્યની જાળવણી માટે વસવાટ કરવાને સ્થાયી થવાની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકી શકાય. જેમ કે એસટી કે કોઈ એવો સમુદાય છે, ખાસ હમણાં આપણે નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશની વાત કરી, તો ત્યાં જે લોકો રહે છે એમની પોતાની સંસ્કૃતિ જળવાય એ માટે થઈને કેટલીક એવી પરમિશન વગેરે છે. અને આપણને એમ થાય બીજા બધાને કે ભાઈ હાલો હવે હજારો ધીરે ધીરે બધા લોકો ત્યાં સ્થળાંતર કરવા મળે, કેમ કે અહીંયા ગ્રીનરી વગેરે છે, અહીંયા બીજી મજા આવશે એમ. તો એવા સંજોગોમાં કેટલાક નિયંત્રણો મૂકી શકાય કે ભાઈ તમે ભારતમાં રહી શકો બધા કોઈ પણ ક્ષેત્રમાં, પણ આટલા વિસ્તારોમાં રહેવાની પરવાનગી કોઈને નથી. ડન છે. અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બંધારણની 5મી અને 6ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારો જે છે ત્યાં ખાસ કેટલીક રિસ્ટ્રિક્શનો મૂકવામાં આવેલા છે. ખ્યાલ આવ્યો તમને બધાને? ત્યાર પછી આપણે જોઈએ કે ભારતના તમામ નાગરિકોને પોતાની અનુચ્છેદ 19(1) વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. કે તમને એમ થાય કે મારે વ્યવસાય કરવો, વેપાર કરવો, કોઈ પણ બિઝનેસ કરવો, તો તમને એની સ્વતંત્રતા છે, તમે કોઈ પણ વ્યાપાર બિઝનેસ કરી શકો. ફરી પાછી વાત તો એની એ જ કે તમારે એક મર્યાદામાં રહીને વ્યાપાર બિઝનેસ કરવાનો છે. ખ્યાલ આવે છે? કેમ એ મર્યાદા? તમને એમ થાય કે ભાઈ હાલો વ્યાપાર જ કરવો છે, હું અત્યારે પોલીસ બની જાઉં અને નોકરી કરવા મળું તો હાલશે. પછી તમને બીજા દિવસે એમ થાય કે ભાઈ હવે હું ડૉક્ટર થઈ જાઉં અને મારું ક્લિનિક ખોલી લઉં તો હાલશે? એમ નહીં. તમે જે વ્યાપાર કરો છો, તમે જે વ્યવસાય કરો છો, સરકાર એ માટે કેટલાક રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવી શકે. જો તમારે ડૉક્ટરની પ્રેક્ટિસ કરવી હોય તો તમે BHMS હોવા જોઈએ, MBBS હોવા જોઈએ. સમજાય છે તમને? તો આ પ્રકારે કામગીરી થશે. સ્વતંત્રતાનો મતલબ એવું નથી કે મન ફાવે એમ. સ્વતંત્રતાનો મતલબ છે કે તમને છૂટછાટ છે. ભારતના તમામ નાગરિકને પોતાની પસંદગીનો વ્યવસાય, રોજગાર, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા છે. ખ્યાલ આવ્યો? પણ પછી તમને એમ થાય, હમણાં એક કેસ પણ આવશે કે ભાઈ હું દારૂનો ધંધો કરીશ તો હાલશે? તો જો ગુજરાતની અંદર દારૂબંધી છે કેમ કે જાહેર હિત માટે યોગ્ય નથી, તો સરકારે એ વ્યવસાય ઉપર પ્રતિબંધ મૂકી દીધો. ખ્યાલ આવ્યો? તો એટલું રિસ્ટ્રિક્શન ગવર્મેન્ટ કરી શકે. પણ મહારાષ્ટ્રમાં એવું થાય કે ભાઈ ના, તમે અહીંયા તમારો વ્યવસાય કરો. ગોવામાં એવું થાય કે ના, દારૂનો વ્યવસાય કરો, દારૂની દુકાન કરવી હોય તો કરો, કોઈ વાંધો નથી. તો ત્યાં એ સ્વતંત્રતા છે. બરાબર. પછી તમે એવું ન કહી શકો ભાઈ ગુજરાતની અંદર કેમ આ પ્રતિબંધ છે, ભાઈ મને તો ધંધો કરવાની સ્વતંત્રતા છે, પણ ત્યાં જાહેર હિત છે. ભાઈ શરાબ એ જાહેર સ્વાસ્થ્ય માટે, લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એટલા માટે જે તે સરકારે નિયમ બનાવ્યો તેનું પાલન કરવું પડશે. સમજાય છે બધાને? પછી તમે જો કે આ અધિકાર, વ્યવસાય અને વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા, અધિકાર હું નથી આપતો તમને, તો કે વ્યવસાય કે ટેકનિકલ લાયકાત નક્કી કરે. રાજ્ય કોઈ પણ વ્યવસાય કે વેપાર કરવા માટે ચોક્કસ લાયકાત નક્કી કરી શકે. તમને એમ થાય ક્યારેક પોલીસ, પછી બીજે દિવસે તમને એમ થાય કે હવે મારે વકીલ બની જવું, તો એમ ન હાલે. તો વકીલ બનવા માટેની લાયકાત તમારે LLB થવું પડે, તમારે સનદ લેવી પડે, તમારે એની પરીક્ષા પાસ કરવી પડે. આટલી લાયકાત તમે પરિપૂર્ણ કરો તો તમે એ વ્યવસાય કરી શકશો. બરાબર. તમારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે તો તમે એ સંબંધિત FSSAI, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેનું સર્ટિફિકેટ વગેરે ત્યાં તમારે રજીસ્ટ્રેશન વગેરે કરવાનું. ઇન શોર્ટ, તમને વ્યવસાયની સ્વતંત્રતા, બટ એ કામ કરવા માટે તમે લાયક હોવા જોઈએ. તમે એટલે તમે હું બંને. બરાબર. પછી કેટલાક વ્યવસાયમાં સરકાર પોતાની મોનોપોલી રાખે ભાઈ, રાજ્યનો એકાધિકાર એમાં હોય. જેમ કે ભારતીય રેલવે ટ્રાન્સપોર્ટેશનનો છે. પછી તમને એમ થાય કે ભાઈ હાલો હું અમદાવાદથી મુંબઈની વચ્ચે એક ટ્રેન દોડાવું મારી પોતાની, મારે રેલગાડી દોડાવી છે, તો એમ ન હાલે. કેમ? તો કે સરકારે એના ઉપર પોતાનો એકાધિકાર રાખેલો છે, મોનોપોલી છે. પરમાણુ ઉર્જા જે કાર્યક્રમ છે તો સરકારની મોનોપોલી છે. તો એ વ્યવસાયમાં સરકારે અત્યારે નિયમો બનાવેલા, પ્રતિબંધિત રાખેલું છે. ઓપન ફોર ઓલ નથી, તો ન કરી શકાય. જેમ કે સ્પેસ ટેકનોલોજી, માત્ર પહેલા સરકારી જ કામકાજ હતું, હવે ઓપન ફોર ઓલ. સ્કાય રૂટ ચર્ચામાં છે, તમને ખ્યાલ જ હશે. સમજાય છે તમને બધાને? ભારતીય રેલવે કે પરમાણુ ઉર્જા, તો આ એવા ક્ષેત્રો છે કે જે સરકારની મોનોપોલી અંતર્ગત આવે. તો અહીંયા એવું ન કે ભાઈ મારે વેપાર કરવાનો ફ્રીડમ છે ભાઈ ભારતીય બંધારણમાં, એટલે મારે પરમાણુ કાર્યક્રમ આગળ વધારવો છે, એવું હાલે નહીં. મારે પરમાણુ બોમ્બ બનાવવો છે, એવું હાલે નહીં. બરાબર. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, મહત્વનો ચુકાદો એક યાદ રાખો, ખોદઈ ડિસ્ટિલરીઝ લિમિટેડ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય 1995 કેસ છે. આજે ખોદઈ ડિસ્ટિલરીઝ છે એ શાનું કામ કરે છે? તો કે વિદેશી દારૂ બનાવે છે. તો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કીધું કે દેશી કે વિદેશી દારૂનો વેપાર કરવો એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથી. તમે બનાવો છો, તમારું કામ છે, નો ડાઉટ,
પણ જે રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ત્યાં તમે એવો દાવો ન કરી શકો કે ભાઈ અમને અમારો આ વ્યવસાય કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. જે રાજ્યમાં છૂટ છે કે જ્યાં પરવાનગી છે ત્યાં તમે વ્યવસાય કરો. આ કર્ણાટકમાં આવેલી બેંગ્લોર નજીક આવેલી કંપની છે વગેરે. બરાબર. જો અહીંયા લખ્યું કે દારૂ એ જાહેર સ્વાસ્થ્ય અને સમાજ માટે હાનિકારક છે, તેથી ગુજરાત જેવા રાજ્યો જો દારૂબંધી કરે તો એમ ન તમે કહો કે ભાઈ 19(1) એટલે કે વ્યાપાર વ્યવસાયના મારા અધિકારનો ભંગ થાય એવું તમે કહી શકશો નહીં. વ્યવસાય ઇન શોર્ટ જે પણ આપણને અધિકારો મળેલા છે એને એક મર્યાદામાં મળેલા છે. એ અમાપ નથી કે અતિશય નથી, એ મર્યાદા છે. હા, આપણને સ્વતંત્રતાનો અધિકાર પણ મર્યાદામાં, આપણને જીવન જીવવાનો અધિકાર પણ મર્યાદામાં. જીવન જીવવાનો અધિકારનો મતલબ એવો નથી કે તમે બીજાનું જીવન છીનવી લો, ઉપાડી લો, કોકને છરી મારીને તમે એની હત્યા કરી નાખો, એવી વાત નથી. ખ્યાલ આવે છે તમને? તો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, આપણે હંમેશા યાદ રાખવા પડશે. અને અહીંયાથી સવાલો નીકળે છે. તો એના પછી એક સવાલ, નીચેનામાંથી કયો બંધારણીય સુધારો અનુચ્છેદ 19માં સહકારી મંડળીઓની રચનાનો અધિકાર ઉમેરે છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. આ મેં ઓલરેડી ભણાવી દીધું છે. અનુચ્છેદ 19(1) વ્યવસાય કે વેપાર કે ધંધાની સ્વતંત્રતા સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. રાજ્ય જાહેર હિતમાં કોઈ વ્યવસાય કે વેપાર કરવા માટે ટેકનિકલ અથવા વ્યવસાયિક લાયકાતો ફરજિયાત કરી શકે. વિધાન બીજું, રાજ્ય કોઈ ચોક્કસ ઉદ્યોગમાં પોતાનો એકાધિકાર એટલે કે સ્ટેટ મોનોપોલી સ્થાપીને ખાનગી નાગરિકોને તેમાંથી સંપૂર્ણપણે બાકાત રાખી શકતું નથી. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને એક પણ નહીં. આ પણ તમને આવડી જવો જોઈએ. બરાબર, કેમ કે હમણાં જ તે ભણ્યા છીએ આપણે. તો આ આપણો મહત્વનો એક લેક્ચર, સવાલ તો હોય જ નહીં સિરીઝનો. જો આ સિરીઝ આપણે ખૂબ આગળ લઈ જવી છે અને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની. તમને એમ થાય કે ભાઈ ક્યાંથી કઈ રીતે કન્ટેન્ટ ભણવો કે જેથી પરીક્ષામાં સવાલો પૂછાય, તો એમને આ સિરીઝ તમે સજેસ્ટ કરો. સવાલ તો હોય જ. બીજું, પ્રમુખ એકેડમીની વેબસાઇટ પર અને પ્રમુખ એકેડમીની એપ્લિકેશનમાં બીજા અન્ય પણ કોર્સીસ અવેલેબલ છે. જીપીએસસી ક્લાસ 1, 2, યુપીએસસી, જે લોકોને ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરવી એ. તમે ક્લાસ 3 ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, સીસી વગેરે, STI, DYSO, તો એ ક્લાસ 3 માસ્ટર બેચ ઓનલાઈન ફી માત્ર 4700 રૂપિયા છે. તો એ પણ તમે ચેકઆઉટ કરી શકો. અને વિશેષ આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો. જેટલા મેક્સિમમ લોકો સુધી તમે પહોંચાડશો તો અમને એક બૂસ્ટ મળશે કે ના ભાઈ ચાલો, કે પ્રમુખ એકેડમીના જે સબસ્ક્રાઈબર છે બહુ જેન્યુઅન ક્રાઉડ છે અને એમના માટે આપણે પરીક્ષાલક્ષી જ કામ આપણે કરવું છે. આપણે કોઈ વાતોના વડા કરવા નથી. તો ફરી પાછા બીજા સેશનમાં આપણે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.